પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો ટૉપિક હતો #શનિની સાડાસાતી વિચાર. તો અહીંયા આ વિષય ઉપર આપણે આગળ વધીશું. હવે આજે આપણે જાણીશું કે શનિની સાડાસાતી વિચારમાં જે છે એ કયા પરિબળો અસર કરે છે. આજે આપણે જાણીશું કે અહીંયા શનિ જે છે એ કુલ બે પ્રકારની પનોતી અહીંયા હોય છે. બરાબર. એક ભાગ છે નાની પનોતી, દૈયા. બીજો ભાગ છે મોટી પનોતી એટલે કે સાડાસાતી. આજે આપણે પહેલા ભાગ વિશે ચર્ચા કરીશું, એટલે કે નાની પનોતી, દૈયા. તો આજનો આપણો ટૉપિક છે #શનિની નાની પનોતી. હવે માર્ચ એપ્રિલ 2025માં શનિ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. બરાબર. તો અહીંયા નાની પનોતી એટલે શનિ જે છે એ 30 મહિના સુધી માર્ગી અથવા તો વક્રી એટલે કે સીધું ચાલવું અથવા તો ઊંધું ચાલવું, એ અમુક સમય પ્રમાણે જે છે એ સીધો ચાલશે શનિ ગ્રહ, અને અમુક સમય પછી જે છે એ ઊંધો ચાલશે અમુક સમય માટે. તો અહીંયા 30 મહિના સુધી શનિ જે છે એ મીન રાશિમાં પરિભ્રમણ કરશે. બરાબર. એટલે કે લગભગ આપણે માર્ચ એપ્રિલ 2025, 26 અને 27, એટલે લગભગ ડિસેમ્બર 2027 અથવા તો જાન્યુઆરી 2028 સુધી જે છે 30 મહિના જેવું અહીંયા પૂરું થશે. શનિનું પરિભ્રમણ જે છે એ અહીંયા 30 મહિના મીન રાશિમાં પૂરા થશે. બરાબર. તો અહીંયા યાદ રાખજો કે નાની પનોતી જે છે એ 30 મહિનાની હોય છે, એટલે કે 2.5 વર્ષની હોય છે. બરાબર. હવે શનિ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે એટલે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચંદ્રથી ચોથા નંબરની અને 8મા નંબરની જે રાશિ આવે તે રાશિમાં શનિની નાની પનોતી ગણવામાં આવે છે. બરાબર. હવે ચોથા નંબરની અને 8મા નંબરની રાશિ આવે છે હાલમાં 2025થી જે મીન રાશિમાં શનિનું પરિભ્રમણ ચાલે છે તે દરમિયાન આ બે રાશિમાં શનિની નાની પનોતી એટલે કે 2.5 વર્ષની નાની પનોતી ચાલુ છે. પહેલા નંબરની રાશિ છે સિંહ રાશિ, 5 નંબરની રાશિ છે સિંહ રાશિ, અને બીજા નંબરની રાશિ છે જેમાં નાની પનોતી ચાલુ છે એ છે ધન રાશિ. 9 નંબરવાળી રાશિ આવે છે ધન રાશિ. તો અહીંયા શનિની નાની પનોતી આ બે રાશિમાં ચાલુ છે, એક સિંહ રાશિ અને બીજી જે છે ધન રાશિ. હવે 5 નંબરવાળી જે સિંહ રાશિ છે તો તેનો રાશિપતિ એટલે કે તેનો ગ્રહ થાય છે સૂર્ય. બરાબર. આગળ આપણે જ્યોતિષશાસ્ત્રમાં રાશિઓ વિશે ચર્ચા કરી ગયા. બરાબર. અને 9 નંબરવાળી રાશિ એટલે કે ધન રાશિમાં જે છે નાની પનોતી ચાલુ છે તેનો ગ્રહ થાય છે ગુરુ. બરાબર છે. હવે ખાસ ધ્યાન આપજો, શનિના જે શત્રુ ગ્રહ છે એ 3 ગ્રહ છે. પહેલા નંબરનો ગ્રહ સૂર્યદેવ, બીજા નંબરનો ગ્રહ ચંદ્રદેવ અને ત્રીજા નંબરનો ગ્રહ મંગળદેવ. આ 3 ગ્રહો
શનિના શત્રુ ગ્રહ છે, બરાબર છે. જેમાંથી આપણે સૂર્યદેવ અને ચંદ્રદેવ એ બંનેને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, બરાબર છે. અગર આપણે જ્યોતિષશાસ્ત્રમાં ચર્ચા કરી ગયા ગ્રહો વિશે કે ભાઈ સૂર્યનું શું કામ છે, સૂર્યદેવ શું કરે છે, તો ભાઈ સૂર્ય એટલે કે આત્મા, પિતાનો કારક. ચંદ્રનું શું કામ છે, તો ભાઈ ચંદ્ર એટલે મન, આપણા વિચારો, આપણું મગજ. મંગળદેવ શું કરે છે, તો ભાઈ મંગળ એટલે કે જમીનનો કારક અને કોઈ પણ જીવની અંદર જે લોહી છે, બરાબર છે, એનો કારક, બરાબર. તો અહીંયા શનિના કુલ 3 શત્રુ ગ્રહ છે, સૂર્યદેવ, ચંદ્રદેવ અને મંગળદેવ, બરાબર. એનો મતલબ શું થયો કે 5 નંબરવાળી જે સિંહ રાશિ છે તેનો ગ્રહ કયો થાય છે, સૂર્ય. અને આ જ રાશિમાં શનિની નાની પનોતી ચાલુ છે. હવે આનો મતલબ એ થયો કે આપણે સિમ્પલી એવું આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ શત્રુ રાશિમાં જે શનિનું પરિભ્રમણ 30 મહિનામાં ચાલુ છે, તો સિંહ રાશિમાં જેની પણ સિંહ રાશિ હશે તેને 30 મહિના જે છે એ શું રહેશે, તેનો સમય જે છે એ પ્લસ માઇનસ રહેશે, બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે જે 5 નંબરની સિંહ રાશિ છે એ સિંહ રાશિનો માલિક સૂર્ય થાય છે. અને સૂર્ય જે છે એ શનિ ગ્રહનો શત્રુ હોવાના કારણે જે છે, જેની પણ સિંહ રાશિ હશે, મ ઉપરથી નામ હશે અથવા તો ટ ઉપરથી નામ હશે, બરાબર છે, રાશિ અક્ષર પ્રમાણે. તો આ બંને જે છે સિંહ રાશિવાળા જાતકો માટે અહીંયા જે છે 30 મહિના જે છે એ પ્લસ માઇનસ રહેશે. પણ હવે 30 મહિના પૂરેપૂરા ખરાબ રહેશે એવું નથી. અહીંયા 30 મહિનામાં હું માનું છું ત્યાં સુધી લગભગ જે છે 50% સમય એટલે કે 15 મહિના, 15થી 18 મહિના કદાચ એવું બને કે એ ધીમે ધીમે એ જે નોર્મલ સિચ્યુએશન હોય અથવા તો જે સારી સિચ્યુએશન હોય કે જે તકલીફ હોય કે પીડા હોય કે કોઈક વસ્તુ ઘટના હોય તો એ 12 મહિના પછી, 15 મહિના પછી અથવા તો 18 મહિના પછી ધીમે શરૂઆત થાય. ધારો કે અત્યારે પણ કદાચ શરૂઆત થઈ ગઈ હોય તો પણ એની અસર જે છે, નકારાત્મક અસર જે છે, શુભાશુભ જે અસર જે છે, અશુભ અસર જે છે એ ધીમે ચાલુ થાય. એવું નથી કે આપણે આ શનિનું નાની પનોતી ચાલુ થઈને તરત જ આપણે 100% જે છે નેગેટિવ થઈ ગયું, એવું નથી. તેની અસર જે છે એ ધીમે એ નેગેટિવ અસર ધીમે ચાલુ થશે, ધીમે વધશે, બરાબર. તો અહીંયા સિંહ રાશિના જાતકો છે, જેની સિંહ રાશિ છે, તેમણે જે છે જે બેઝિક ઉપાય છે એટલે કે આપણે 30 મહિના સુધી તમારે શનિ ચાલીસા સાંભળવાની નથી, વાંચવાની છે, બરાબર. બીજું, હનુમાન ચાલીસા ફરજિયાત દિવસ દરમિયાન ગમે તે સમયે તમારે વાંચવાની છે. બંને ચાલીસા તમે સાંભળો તો સારું, પણ વધારે સારું તમારે પોતે મુખ સ્મરણ કરવાનું છે, બરાબર છે. તેના સિવાય દર મંગળવારે અથવા તો શનિવારે હનુમાનજી અથવા તો શનિદેવના દર્શન કરવા, બરાબર. અને ત્રીજો અંતિમ ઉપાય, તમારે જમણા હાથની બીજી આંગળીમાં શનિ લખેલી લોખંડની જે વીંટી આવે છે એ તમારે મંગળવાર અથવા તો શનિવારે ધારણ કરવી, જે તમારે 30 મહિના સુધી ધારણ કરી રાખવાની છે, બરાબર છે. આના સિવાય શક્ય હોય તો દર શનિવારે 30 મહિના સુધી શનિવારે જે છે તળેલું ખાવાનું નથી. એટલે કે
30 મહિના સુધી સિંહ રાશિવાળા જાતકો માટે તળેલી વસ્તુ જે છે એ ત્યાગ કરવાની છે, બંધ કરવાની રહેશે. બરાબર છે. આ મેં જે ઉપાયો જણાવ્યા એ સિંહ રાશિને પણ લાગુ પડશે અને ધનુ રાશિને પણ લાગુ પડશે. પણ અહીંયા સિંહ રાશિને વધારે લાગુ પડશે. કેમ? કારણ કે જે રાશિનું ભ્રમણ ચાલે છે શનિનું, તો એ શત્રુ રાશિમાં ચાલુ છે. તેના કારણે થોડીક જે અશુભ અસર જે છે, જે ખરાબ અસર જે છે, એવું બને કે ધન રાશિ કરતાં સિંહ રાશિમાં અસર વધારે થાય. બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ બેઝિક ઉપાય મેં તમને કીધેલા છે. આગળ આપણે ચર્ચા કરી ગયા રેમેડી માટે, ટેમ્પરરી રેમેડી અને પરમેનન્ટ. તો અહીંયા એવું નથી કે તમે 2-4 દિવસ કરી, 2-4 અઠવાડિયા કર્યા, 2-4 મહિના કર્યા, ઓકે થઈ ગયું, ચલો હવે કંઈ કરવાની જરૂર નથી, એવું નથી. તમારે 30 મહિના કન્ટિન્યુઅસ તમારે જે છે આ ઉપાય ચાલુ રાખવા પડશે. તમે માદા છો, આઉટ ઓફ સ્ટેશન છો, તમારું શેડ્યુલ બિઝી છે 2-5 દિવસ, અઠવાડિયું, અને તમે એક સ્કીપ કરો છો, બરાબર છે, એ અલગ વસ્તુ છે, એ અલગ કારણ છે. બાકી તમારે 30 મહિના કન્ટિન્યુઅસ જે છે આ ઉપાય તમારે ચાલુ રાખવાના છે. હવે અહીંયા આજે આપણે જે છે જાણ્યું કે સિંહ રાશિમાં શું અસર થશે, કેટલી અસર થશે, કેટલા પ્રમાણમાં અસર થશે. તો અહીંયા આજનો આપણો ટૉપિક અહીંયા પૂરો થાય છે. આજનો આપણો ટૉપિક હતો #શનિની સાડાસાતી વિચાર, #શનિની નાની પનોતી.